આજના વિડીયોમાં આપણે એવી અનેક ઉપયોગી ટિપ્સ જોવાની છે જે રોજિંદા જીવનમાં ખૂબ જ કામમાં આવવાની છે। ખાસ કરીને ચોમાસાની સિઝન હોય ત્યારે આ ટિપ્સ ખૂબ જ કામમાં આવવાની છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। સૌથી પહેલી ઉપયોગી ટિપ્સ જોઈએ તો જ્યારે પણ આપણે બજારમાંથી આ રીતે કરિયાણું લાવીએ ને ત્યારે આ રીતે આપણે કન્ટેનરની અંદર ભરી દેતા હોઈએ છીએ અને આ રીતે થોડીક વધી જતી હોય છે। તો એના માટે શું કરવું, અને વરસાદની સિઝન હોય તો એની અંદર ભેજ પણ લાગી જતો હોય છે અને લાંબો ટાઈમ સારી પણ નથી રહેતી। તો લાંબો ટાઈમ આ રીતે કરિયાણુંને સારું રાખવા માટે શું કરવું, તો એના માટે આપણે ઉપયોગી ટિપ્સ જોઈએ। તો અહીંયા મેં આપણે જે કોલ્ડ ડ્રિંક્સની બોટલ હોય આ રીતે ખાલી થઈ જતી હોય, આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ। તો આ રીતે મેં અહીંયા એક સોડાની બોટલ લીધેલી છે। તો આ રીતે તમારા ઘરમાં સોડાની બોટલ ન હોય તો આપણે નાના બાળકોની જે દવાની બોટલો ખાલી થતી હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ સોડાની બોટલ છે એને આ રીતે આપણે ચાકુ ગરમ કરી અને કાપી લેવાની છે। તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી કપાઈ જાય છે। જો આ રીતે આપણે કટ કરી લેવાની છે। હવે આ જે પાર્ટ છે એને આપણે સાઈડમાં કરી દઈએ અને આપણે આનો ઉપયોગ કરવાનો છે। તો હવે આ જે કોથળી છે એને આપણે આ રીતે કટ કરી દેવાની છે। અને જે હવે આ કોથળીનું જે મોઢું હોય એને આ રીતે આપણે જે કટ કરેલી બોટલ છે આ રીતે આપણે કરી દઈશું ને એટલે એકદમ એર ટાઈટ થઈ જશે, સહેજ પણ ભેજ નહીં લાગે। ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે, તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે આપણે એકદમ સરસ ટાઈટ કરી અને ખોલી નાખી અને આ રીતે આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે કેટલી ઉપયોગી ટિપ્સ છે અને આ સરસ એકદમ આપણું જેવી આપણે કન્ટેનરમાં ભરીએ ને બિલકુલ એ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો જ્યારે પણ તમારે દાળ જોઈએ ત્યારે આ રીતે ઢાંકણ ખોલી અને તમારે જે પ્રમાણે દાળ જોઈએ એ પ્રમાણે દાળને કાઢી લેવાની। તમે જોઈ શકો છો કે જેટલી આપણે જોશે ને બિલકુલ એ રીતે નીકળશે, સહેજ પણ ઢોળાશે નહીં આજુબાજુમાં। અને દાળ લઈ લઈએ એટલે આ રીતે આપણે પાછું ઢાંકણ બંધ કરી અને રાખી દેવાનું। હવે બીજી ઉપયોગી ટિપ્સ જોઈએ તો જ્યારે પણ આ રીતે આપણે બજારમાંથી ચોખા લાવીએ ત્યારે એ લાંબો ટાઈમ સારા નથી રહેતા। તો આને સાચવવા માટે શું કરવાનું, તો એના માટે ઉપયોગી ટિપ્સ જોઈએ આપણે। તો એના માટે મેં અહીંયા એરંડિયું લીધેલું છે અને તમે દિવેલ પણ કહી શકો છો। તો આ રીતે આપણે એની અંદર દિવેલ એડ કરી દેવાનું છે અને આ રીતે હાથ અથવા ચમચીની મદદથી સરસ એવું મિક્સ કરી લેશો ને એટલે સરસ એવો મિક્સ થઈ જશે। તો આ રીતે જ્યારે પણ તમે બજારમાંથી કઠોળ કે પછી ચોખા કે કંઈ લાવો તો એને આ રીતે દિવેલ દઈ દેવાનું, લાંબો ટાઈમ સારું રહેશે। આ રીતે સરસ એવું મિક્સ કરી અને પછી આ રીતે એને ડબ્બામાં ભરી દેવાનું। હવે આ ચોખાને 1 વર્ષ સુધી કંઈ જ નહીં થાય એવા ને એવા જ રહેશે, તમે જ્યારે જોઈએ ત્યારે ઉપયોગ કરી શકો છો। હવે નેક્સ્ટ ઉપયોગી ટિપ્સ જોઈએ તો અહીં મેં માચીસ લીધેલું છે। તો આ રીતે જ્યારે પણ ચોમાસાની સિઝન હોય ત્યારે આપણે આ માચીસની અંદર ભેજ લાગી જતો હોય છે અને આપણે જ્યારે પણ આ માચીસની તીલી સળગાવીએ ને ત્યારે એ આસાનીથી નથી થતી। તો એના માટે શું કરવું, તો અહીંયા મેં થોડા ચોખા લીધેલા છે। તો આ રીતે તમે માચીસની સાથે ચોખા મિક્સ કરી દેશો ને એટલે જે એની જે તીલી હોય ને એની અંદરનો ભેજ બધો શોષાઈ જશે અને માચીસ આસાનીથી સળગી જશે। તો આ નાની પણ ઉપયોગી ટિપ્સ છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ જ રીતે તમારે જો નમક કે પછી ખાંડની અંદર પણ ભેજ આવી જતો હોય ને તો થોડા ચોખા મિક્સ કરી દેશો ને એટલે એનો ભેજ એ આસાનીથી જતો રહેશે। તો હવે જોઈએ આપણી નેક્સ્ટ ટીપ। તો જ્યારે પણ આ રીતે આપણે ભીંડાને કટ કરવાના હોય તો આની અંદર ખૂબ જ ચીકાશ હોય છે। તો આપણે જ્યારે પણ ભીંડા આ રીતે કટ કરતા હોઈએ ને ત્યારે આપણી ચાકુ ખૂબ જ ચીકણી થઈ જતી હોય છે। તમે જોઈ શકો છો કે આ રીતે ખૂબ જ ચીકણી થઈ ગઈ છે અને આપણને બહુ જ ગંદુ લાગતું હોય છે। તો એના માટે શું કરવાનું છે, તો એના માટે અહીં મેં થોડું તેલ લીધેલું છે। તો આ રીતે તમે ચાકુ ઉપર તેલ લગાવી દેશો ને એટલે પછી તમે ભીંડો સુધારશો ને એટલે જરા પણ ચીકણી નહીં થાય અને ફટાફટ આપણો ભીંડો કટ પણ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ચાકુ જરા પણ ચીકણી નથી થતી અને બિલકુલ એ જ રીતે જ્યારે આપણે ટિંડોરા કટ કરતા હોઈએ ને ત્યારે આપણા હાથ જે છે એ બહુ જ કાળા થઈ જતા હોય છે। તો આ રીતે તમે જ્યારે પણ ટિંડોરા કટ કરો ને તો હાથની ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે। તો આપણા હાથ જરા પણ કાળા નહીં થાય અને ટિંડોરા બિલકુલ આસાનીથી કટ થઈ જશે। અને જો તમારે તેલ ન લગાવવું હોય તો બીજી પણ એક ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે। તો અહીંયા મેં એક પોલોથીન લીધેલી છે। તો આ રીતે આપણે ચાકુની અંદર એને અટેચ કરી દઈશું
અને આ રીતે તમે જો ભીંડો કટ કરશો ને એટલે બહુ જ આસાનીથી કટ થઈ જશે અને તમારી ચાકુ જરા પણ ગંદી નહીં થાય. જો તમે જોઈ શકો છો તો આ રીતે તમે કરશો ને તો પણ ભીંડો એકદમ સરસ એવો કટ થઈ જશે. જો નાની પણ ઉપયોગી ટિપ્સ છે, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો હવે નેક્સ્ટ અને ઉપયોગી ટિપ્સ જોઈએ. તો જ્યારે પણ આ રીતે આપણે ઘરમાં ટમેટાં વધારે આવી જતા હોય તો એને કઈ રીતે સાચવવા એની આજે હું તમને ટિપ્સ આપીશ. એક અહીં વાસણ લીધેલું છે અને આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે અને આ વાસણની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. આખું ભરી દેવાનું છે. ટમેટાં બધા અંદર ડૂબાડૂબ થઈ જાય ને બિલકુલ એ રીતે રાખવાનું છે. તો હવે આપણે આની અંદર બધા ટમેટાં એડ કરી દઈશું. વાસણને આપણે પાણીથી આખું ભરી દેવાનું છે અને 5 થી 6 મિનિટ આપણે એમનામ જ એને રાખી દેવાનું છે. અને આ રીતે તમારે આખું ન ભરવું હોય તો ટમેટાને તમે ઉપર નીચે કરી શકો છો, પરંતુ એને 2-3 મિનિટ પાણીમાં વધારે રહેવા દેવાના છે. લગભગ અહીંયા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ટમેટાને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટાં એકદમ તાજા અને ફ્રેશ દેખાઈ રહ્યા છે. હવે તમે આને ફ્રીજમાં રાખી દેશો ને એટલે લાંબો ટાઈમ સારા રહેશે અને બિલકુલ બગડશે નહીં. હવે નેક્સ્ટ ટીપ જોઈએ. તો મેં અહીંયા લીંબુ લીધેલા છે. જ્યારે પણ આપણા ઘરમાં લીંબુ વધારે આવતા હોય અથવા તો ગામડેથી લીંબુ આવતા હોય ત્યારે વધારે પ્રમાણમાં જ ઘરમાં લીંબુ આવતા હોય છે. તો આને કઈ રીતે સ્ટોર કરવા એની હું તમને આજે ટિપ્સ આપીશ. આ લીંબુ મારે ઓલરેડી સ્ટોર કરેલા જ હતા. તમે જોઈ શકો છો કે લીંબુ એકદમ તાજા ને તાજા જ છે, પરંતુ તમને લોકોને ખાલી ઇન્ફોર્મ કરવા માટે હું ફરી વખત આનો વિડીયો બનાવી રહી છું. તો આપણે સાઈડમાં કરી દઈએ અને એક મોટું વાસણ લઈ લઈશું. આ રીતે આપણે એક કોરું કપડું લઈ લેવાનું છે. કોરું કપડું આ રીતે આપણે વાસણની અંદર ગોઠવી દઈશું અને ત્યાર પછી આ બધા લીંબુ આપણે એની અંદર એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આની અંદર જ્યારે પણ પરસેવો વળશે ને ત્યારે આ કપડાની અંદર એ બધો પરસેવો કે પાણી જે હશે એ શોષાઈ જશે અને લીંબુને પાણી જરા પણ નહીં અડે. આ રીતે તમે પેક કરી દેશો ને એટલે લાંબો ટાઈમ સારા રહેશે. લીંબુને જરા પણ બગડવાની શક્યતા નહીં રહે. તમે આને 6 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો. લીંબુ એકદમ એવા ને એવા જ રહેશે. બીજી એક ટીપ છે, જો તમે બંગલોઝમાં રહેતા હોય તો તમારી આજુબાજુમાં માટી પણ હોય છે, તો તમે માટીની અંદર થોડો ખાડો કરી અને લીંબુને અંદર દાટી દેશો ને તો પણ લીંબુ તમારા એવા ને એવા જ રહેશે. મેં એ ટિપ્સ પહેલાં ઉપયોગ કરેલી છે એટલા માટે હું તમને જણાવી દઉં છું. નેક્સ્ટ ટીપ જોઈએ. તો આ રીતની જે મોટી બોટલો હોય છે એ આપણે ઘણી વખત ટ્રાવેલિંગમાં લઈ જતા હોઈએ છીએ. તો એની અંદર આપણે પાણી ભરીએ ને ત્યારે આજુબાજુ ઢોળાઈ જતું હોય છે, કેમ કે આનું જે મોઢું છે એ એકદમ નાનું છે. તો આની અંદર ઇઝીલી પાણી ભરવા માટે શું કરવાનું એની હું તમને આજે ટિપ્સ આપીશ. તો મેં અહીંયા આ રીતની જે સ્પ્રાઇટની બોટલ આવે છે તે લઈ લીધેલી છે. હવે આને આપણે ચાકુની મદદથી આ રીતે તમે ગરમ કરી અને આ રીતે કટ કરી લેવાની છે. આ રીતે તમે ગરમ કરીને કરશો ને એટલે ફટાફટ ઇઝીલી કટ થઈ જશે. આ રીતે આપણે કટ કરી લેવાની છે અને હવે આને આપણે આ બોટલની અંદર રાખી દઈશું અને આપણે પાણી ભરશું ને એટલે ઇઝીલી અંદર પાણી ભરાઈ જશે. તમે જોઈ શકો છો કે જરા પણ પાણી બહાર નથી નીકળતું. ફરી મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.